રથયાત્રા નીકળવાના ગણતરીના દિવસો બાકી છે ત્યાં ક્રાઇમ બ્રાન્ચને એક એવી માહિતી મળી હતી કે એક કુખ્યાત ગુનેગાર તેના ઘરમાંથી હથિયારોની મોટા પાયે હેરાફેરી કરી રહ્યો છે, જેથી ખુદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કુખ્યાત ગુનેગારના ઘરે છાપો માર્યો હતો. જોકે ગુનેગારની જ્યારે શરદ સિંઘલ પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે તેણે શરદ સિંઘલ ઉપર જાન લેવા હુમલો કર્યો હતો અને તેમના ગળાના ભાગે ઈજાઓ પહોંચાડવા પ્રયત્ન કરી દીધો હતો, પરંતુ શરદ સિંઘલે પોતાનો હાથ વચ્ચે લાવી દેતા તેમનો જીવ બચી ગયો હતો. પરંતુ તેમને જરા પણ ડર્યા વગર તાત્કાલિક કુખ્યાત ગુનેગારના પગમાં પીઆઈના હાથમાંથી રિવોલ્વર લઈને ધરી દીધી હતી, જેથી ગુનેગાર ખૂબ જ ઈજાગ્રસ્ત થયો હતો અને તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શરદ સિંઘલની પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી છે. તો આ કુખ્યાત ગુનેગાર કોણ છે અને કેમ આઈપીએસ શરદ સિંઘલ પર હુમલો કર્યો તે અંગે આપણે ચર્ચા કરીશું અમારા અહેવાલમાં. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રીતેશ શાહ. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ પર હુમલો કરનાર ગુનેગારનું નામ છે કલીમ ઉર્ફે કલીમ ભૈયા, જે શાહ આલમના ચંડોળા વિસ્તારનો રહેવાસી છે. તે માત્ર 7 ધોરણ ભણેલો છે અને તેની ઉંમર 34 વર્ષની છે. તેની ઉંમર કરતાં પણ તેની સામે વધારે ગુના નોંધાયા છે. 37 ગુના આ કલીમ ભૈયાની સામે નોંધાયેલા છે, જેમાં મારામારી, હત્યાનો પ્રયાસ, અપહરણનો પ્રયાસ, અપહરણ, લૂંટ, ખંડણી જેવા અનેક ગુનાઓ તેના સામે નોંધાયેલા છે. કલીમ ભૈયાની કાળી કુંડળીની જો વાત કરીએ તો ગુનેગારોમાં તેનું નામ ખૂબ જ જાણીતું છે અને નોટોરિયસ ગુનેગાર છે અને ડ્રગ્સનો પણ બંધાણી છે અને તેને ડ્રગ્સ લીધું હતું, જેના કારણે જ તેને જેસીપી ક્રાઇમ શરદ સિંઘલ પર હુમલો કર્યો છે. આ ઉપરાંત તેને ખબર પણ નહોતી કે આ જેસીપી ક્રાઇમ શરદ સિંઘલ છે, જેથી જ તેને આ જાન લેવા હુમલો કર્યો. તેમની ગળાના ભાગે 2 વખત તેને છરી માગવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ જેસીપી ક્રાઇમે તેમનો હાથ વચ્ચે લાવી દેતા તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે જેસીબી ક્રાઇમે પણ ડર્યા વગર જ તાત્કાલિક પીઆઈ ઘાસુરાની રિવોલ્વર લઈને ગુનેગાર કલીમ ભૈયા ઉપર રિવોલ્વરથી હુમલો કરી દીધો હતો અને તેને તાત્કાલિક દબોચી લીધો હતો. તેની તપાસ કરતાં તેની પાસેથી 4 જેટલા હથિયારો મળ્યા છે અને એકલો જ નહીં પરંતુ તેની પાસે અન્ય 4 ગુનેગારો સંડોવાયેલા હતા, જેમાં બીજું એક નામ છે લઈક હુસૈન અંસારી, સદ્દામ ખાન પઠાણ, મુનાફ ઉર્ફે ડીએક્સ છીપા, ઇમરાન ઉર્ફે ગામડિયો શેખ. એટલે આ ખરેખર ક્યાંથી લાવ્યો હતો પિસ્તોલ અને એ કોણે આપવાનો હતો કે ખરેખર આખી સ્ટોરી શું બનાવી હતી એ બાબતે જેસીપી ક્રાઇમ તપાસ કરી રહ્યા હતા. એ વખતે તેને આ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આવો આપણે સાંભળીએ કે જેસીપી ક્રાઇમ શરદ સિંઘલ શું કહી રહ્યા છે, તેમના મોઢે જ આપણે સાંભળીએ. આજે મારો પીઆઈ ઘાસુરા જો ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવે છે, એના પાસે માહિતી હતી કે આ રીડે ગુનેગાર છે કલીમ ભૈયા, જે ચંડોલાનો રહેવાસી છે અને એના પાસે 4 વેપન એને મંગાવ્યા છે અને ત્યાં ચંડોલામાં એક ઝોપડામાં એ મૂક્યા છે. ત્યારે પીઆઈ ઘાસુરા એની ટીમ ત્યાં રેડ કરી 4 વેપન પણ મળ્યા, કારતૂસ પણ મળ્યા અને એનો સાક્ષ્ય પંચનામા પણ કર્યો. એના પછી હું આ વિસ્તારથી જ આવતો હતો તો સ્થળ પર પહોંચ્યો અને સ્વાભાવિક છે કે હું એનું ઇન્ટેરોગેશન જ્યારે કરતા હતા ત્યારે એને બાજુમાં જો રસોડામાં ચક્કુ વાપરે છે એવા પડ્યા હતા. એને મારા ઉપર અટેક કર્યો. એને જો અટેક કર્યો અહીંયા ગરદન પાસે અટેક કરવાની કોશિશ કરી. હું સ્વાભાવિક રીતે મારા બોડીનું રિએક્શન મારા હાથ, ડાબા હાથ ઉપર કર્યો અને ત્યાંથી કટ અંદર કર્યા અને એને જો બી કહીએ કે એને 2-3 વાર ત્યાં કટ માર્યો અને પછી બહુ એગ્રેસિવ થઈ ગયા હતા. એવા પણ જાણવા મળ્યા છે કે એને ડ્રગ્સ પણ લીધી હતી
ડ્રગ્સની નશામાં હતા. પછી અમે એને કીધું કે તમે ચપ્પુ ફેંકી દો, પણ નથી માન્યો. તો ઘાસુરા પીઆઈની સર્વિસ રિવોલ્વર હું લીધી અને એને પગમાં એક ફાયરિંગ કર્યું. ત્યારે આ શાંત પડ્યો. અત્યારે આ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને એને વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે. એક વેપન, 4 વેપનનો આર્મ્સ એક્ટનો કેસ છે અને બીજા 307 નો ગુના દાખલ કર્યા છે. અને રીડે ગુનેગાર છે. આપ જોયો તો ટોટલ 25 થી વધારે એના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ, એક્સટોર્શન વગેરેના ગુના છે. જેમની પર હુમલો થયો છે તે આઈપીએસ શરદ સિંઘલ 2006ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. તેમને અનેક સંવેદનશીલ વિસ્તારોમાં અગાઉ ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ જામનગર, દાહોદ, અમદાવાદ ઝોન 2, ગાંધીનગર ડીએસપી, આ ઉપરાંત સુરત તેમજ અમદાવાદ જેસીબી ક્રાઇમ તરીકે હાલ તેઓ ફરજ બજાવી રહ્યા છે. તેમને રેલવેમાં, પશ્ચિમ રેલવેમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે અને પશ્ચિમ રેલવેમાં પેસેન્જરો પર થતી લૂંટના બનાવો અટકાવવા માટે પણ તેમણે અસરકારક કામગીરી કરી હતી. આ ઉપરાંત દાહોદમાં અનેક ચોરો અને લૂંટારાઓની ગેંગ હતી, એ ગેંગની પણ એમને શાન ઠેકાણે લાવી દીધી હતી. આ ઉપરાંત અનેક જમીન માફિયાઓને પણ તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ વાત થઈ જેસીબી ક્રાઇમ શરદ સિંઘલની. પરંતુ જો ક્રાઇમ બ્રાન્ચની સ્પેસિફિક વાત કરીએ તો ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પોતાની સેવા માટે જીવની બાજી લગાવતા ક્યારે પણ વિચાર નથી કરતા. અગાઉ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશ રોજિયા એક કસાઈને પકડવા ગયા હતા ત્યારે તેમની ઉપર ફાયરિંગ થયું હતું અને જો કે તે વખતે ભાવેશ રોજિયાએ પણ એ કસાઈ પર રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું અને જો કે તેમનો બચાવ થઈ ગયો હતો. આવી જ રીતે જો બીજા એક કિસ્સાની વાત કરું તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી ચંદ્રકાંત મકવાણા ઉર્ફે બોક્સર, તે એક ડ્રગ્સ માફિયા મનીષ બલાઈની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરી રહ્યા હતા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં. તે વખતે જ મનીષ બલાઈએ તેમની ઘાતકી હત્યા ક્રાઇમ બ્રાન્ચમાં કરી હતી. એટલે આ ક્રાઇમ બ્રાન્ચની દરેક પોલીસ પોતાની ફરજ માટે ફરજની નિષ્ઠા ચૂક્યા વગર સારી રીતે ફરજ નિભાવે છે અને પોતાના પરિવારની પણ ચિંતા નથી કરતા. આજે જે શરદ સિંઘલ જે એ કરવા ગયા હતા, દરોડો પાડવા ગયા હતા, એ જેસીબી ક્રાઇમ ચંડોળા તળાવમાં એટલા માટે જ દરોડો પાડવા ગયા હતા કે રથયાત્રામાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને અને નાગરિકોની સુરક્ષા જળવાય. પરંતુ તેમણે તેમના પરિવારની પણ જરા પણ ચિંતા કરી નહોતી. તો આ વિશે આપનું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.